ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સાસણમાં વડાપ્રધાને ખુલ્લી જીપ્સીમાંથી કેસુડા તોડ્યા અને ડાલા મથાને જોઈને ગાડી ઊભી રાખી. પ્રધાનમંત્રીની એન્ટ્રી થતા જ મોદીની બૂમોથી ગીર ગુંજી ઉઠ્યું.
વાઇલ્ડ લાઇફની બેઠક બાદ રાજકોટ જવા રવાના થયા વડાપ્રધાન. અને દામોદર કુંડે યમુના મહારાણીના ચુંદડી મનોરથથી વૈષ્ણવો થયા અભિભૂત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સાસણમાં વડાપ્રધાને ખુલ્લી જીપ્સીમાંથી કેસુડો તોડ્યો અને ડાલામથાને જોઈને ગાડી ઊભી રખાવી. સાસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હટકે અંદાજ જોવા મળ્યો હતો. સવારે તેઓ સિંહ દર્શન માટે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે ખુલ્લી જીપ્સીમાંથી કેસુડા તોડ્યા હતા. રસ્તામાં સૂતેલા સિંહને જોઈને ગાડી ઊભી રાખી દીધી હતી. તેમજ તેમણે સિંહણ અને બચ્ચા તેમજ નીલગાયની ફોટોગ્રાફી પણ કરી હતી. તો વડાપ્રધાન 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે તેમણે ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો બંબાફોડ નાકાથી પ્રવેશ થયો હતો. રૂટ નંબર 2 ઉપરથી ખુલ્લી જીપ્સીમાં વડાપ્રધાને સિંહ દર્શન કર્યા હતા. તે દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે. જનરલી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી પહેલી વખત સાસણની મુલાકાતે છે. એટલે એક તો ગુજરાત વતી આપણે ધન્યવાદ આપીશું કે નરેન્દ્રભાઈ જે પણ જગ્યાએ જાય છે ત્યાં એક હરિયાળી ક્રાંતિ અને એક વિકાસની દિશા ખુલતી હોય છે. એટલે સાસણ તો નરેન્દ્રભાઈના વિચારનું સ્ટેશન છે અને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. અને આજે એક હાઇટ ઉપર ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની અંદર સાસણ કચ્છની સાથે પહોંચ્યું છે. એટલે નરેન્દ્રભાઈ આવવાથી એક નવી હાઇટ મળશે. અને કોંગ્રેસના મિત્રો પાસે, કારણ કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે એના વિરોધ કરવા સિવાય કંઈ નથી. સાચા મુદ્દા હોય, સાચા વિચારો હોય તો એ ખરેખર રજૂ કરવા જોઈએ, પણ એમની પાસે કંઈ વિચાર જ નથી. દેશના પ્રધાનમંત્રી આવતા હોય તો ખરેખર એમને ગૌરવ કહેવું પડે કે ગુજરાતના પનોતા પુત્ર છે ને સાસણ આવ્યા છે. અમને આનંદ છે કે સાસણની અંદર કંઈક નવો ગુજરાતની અંદર સૂર્યોદય થશે. એવા સારા વિચારો એની અંદર થવા જોઈએ, પણ એમના વિચારો જ નથી. એટલે એમાં સારા વિચારની અપેક્ષા રાખી શકાય નહીં. એટલે કોંગ્રેસના મિત્રોને જે બોલવું છે આજ બોલવાના છે. એટલે એના વાતને જવાબ દેવાનું પણ યોગ્યતા નથી. ખરેખર આદરણીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતની ધરા ઉપર આવ્યા છે અને સોરઠમાં અને સૌરાષ્ટ્રમાં પધાર્યા છે. ત્યારે સોરઠના એક કાર્યકર તરીકે હું સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ આપું છું. પ્રધાનમંત્રીની એન્ટ્રી થતા જ મોદીથી ગીર ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેઓએ રવિવારે સવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સોમનાથ દાદાના દર્શન, પૂજન અર્ચન સાથે આરતી કરી હતી. ત્યારબાદ તેઓ સાસણ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની એક ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સોમનાથથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણ ખાતે આગમન થયું હતું. પ્રધાનમંત્રીની એન્ટ્રી થતા જ મોદીની બૂમોથી ગીર ગુંજી ઉઠ્યું હતું. સાસણમાં મોદીએ રાત્રિ રોકાણ કર્યું તેમજ બીજા દિવસે સવારે સિંહ દર્શન કર્યા. તો સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર કળશને સુવર્ણ મંડિત કરવાની યોજના મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત કરાઈ હતી. જે અંતર્ગત દાતાઓના સહયોગથી સુવર્ણ કળશ નિર્માણ થઈ ચૂક્યું હતું. પરંતુ મોટા ભાગના દાતાઓ હસ્તે સુવર્ણ કળશની પૂજા કરીને મંદિર શિખર પર રોપિત કરી દેવાયા હતા. પરંતુ અનેક દાતાઓ સુવર્ણ કળશની પૂજા માટે પહોંચી શક્યા ના હોય. પૂજા વિધિ વિના કળશ મંડિત ના કરી શકાય માટે જ બાકી રહેતા તમામ કળશના દાતાઓ વતી વડાપ્રધાન મોદીએ પૂજા કરી હતી, જેથી સોમનાથ મહાદેવના કળશ સુવર્ણ મંડિત થઈ ચૂક્યા છે. વાઇલ્ડ લાઇફની બેઠક બાદ વડાપ્રધાન રાજકોટ જવા રવાના થયા હતા. રવિવારે જામનગર, સોમનાથ અને સાસણ બાદ આજે વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા. સિંહ દર્શન બાદ વડાપ્રધાન સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા હતા.
જે બાદ વર્લ્ડ વાઇલ્ડ લાઇફની કોન્ફરન્સમાં વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક પહેલા મોદીએ નેશનલ રેફરલ સેન્ટર જૂનાગઢનો શિલાન્યાસ કરાવ્યો હતો. રિવર ડોલ્ફિનની વસ્તી અંગેનો રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને સાસણગીરમાં રાષ્ટ્રીય વનજીવ બોર્ડની 7મી બેઠક અને અન્ય કાર્યક્રમો સંપન્ન થતા મોદીએ ગીર હેલિપેડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, વન પર્યાવરણ વિભાગના અગ્રણી સચિવ શ્રી સંજીવ કુમાર, કલેક્ટર અનિલકુમાર રાણા વસ્યા, એસપી ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી. વડાપ્રધાને ભાલછેલ ગામના ગ્રામ્યજનોનું પણ અભિવાદન ઝીલ્યું હતું. જે આપણે બધાને ખ્યાલ છે કે સાસણ ગીર ખાતે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની 7મી બેઠકનું આયોજન સાસણ ખાતે થયેલ છે. આ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના ચેરમેન માનનીય વડાપ્રધાન છે. તો કાલે માનનીય વડાપ્રધાનની અહીંયા નાઇટ હોલ્ટ હતા સાસણ ખાતે, સિંહ સદન ખાતે. સવારે સાહેબે સફારી કરી અને આજે સવારે અને નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની મીટિંગનું ચેર કરી. ખાસ મહત્વના જે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે છે, આ પ્રોજેક્ટ શું છે સર, શું કહેશો આને લઈને? આ તો નેશનલ લેવલના જુદા જુદા પ્રોજેક્ટની ચર્ચા થઈ છે, જેમાં આપણે લાયન પ્રોજેક્ટ લાયન છે, પ્રોજેક્ટ એલિફન્ટ છે, પ્રોજેક્ટ ડોલ્ફિન છે, પ્રોજેક્ટ ચીતા છે, પ્રોજેક્ટ સ્નો લેપર્ડ છે. એવા આખા દેશના અંદર જે અગત્યની પ્રજાતિઓ છે એને કન્ઝર્વેશન માટે ચર્ચા કરવામાં આવી છે. અને જુનાગઢ ખાતે જે આપણા નવા રેફરલ સેન્ટર જે તૈયાર કરવામાં આવશે એની પણ ચર્ચા થઈ છે. પ્રોજેક્ટ લાઇન તો અમલમાં છે જ. માનનીય મુખ્ય પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ 2020માં ડિક્લેર કર્યા હતા, ત્યારથી ચાલે છે. અને બહુ સારી રીતે જે આપણે 674 જેટલા લાઇન થઈ ગયા છે. જે પહેલા આપણે 15,000 સ્ક્વેર કિલોમીટરમાં 3 જિલ્લાઓમાં હતા, આજે 9 જિલ્લાઓના 30,000 સ્ક્વેર કિલોમીટરમાં એની સંખ્યા વધી ગઈ છે. પણ સાહેબને ભાર મૂક્યા છે કે જન ભાગીદારી આમાં બહુ જરૂરી છે. આગળ વધારવા માટે બહુ સારી રીતે ચાલે છે. હજુ પણ જન ભાગીદારીના સાથે આપણે આગળ વધીએ. સિંહ દર્શન બહુ સારી રીતે સાહેબને મળ્યા છે અને સાહેબને બહુ સારી રીતે ચર્ચા કરી છે અને બહુ ખુશ છે સાહેબ. હોળી રસિયામાં વૈષ્ણવો ધન્ય ધન્ય થયા હતા. હોળી ઉત્સવ શરૂ થઈ ગયો છે. ધૂળેટી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ત્યારે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ ખાખીનગર ખાતે હોળી રસિયા ફૂલ ફાલ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. બાવા શ્રી બ્રજેશ કુમાર દ્વારા બીઓ સંસ્થામાં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય સંજય કોરડિયા, બ્રજભૂષણ બાવા, પુનિતભાઈ શર્મા, મનીષાબેન ફળદુ, પ્રીતિબેન કોટેચા, સુખાભાઈ કોરડિયા અને VYOના ઓર્ગેનાઇઝેશન્સ ઉપસ્થિત રહ્યા હતા. તો હોળી રસિયા કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં હોળીના રસિયા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો સહિતના વૈષ્ણવો સહભાગી બન્યા હતા અને હોળી રસિયા કાર્યક્રમને ખૂબ માણ્યો હતો. હલ્દી કુમકુમ એટલે ગરમ. અહીંયાથી 2 આઈબ્રોના વચ્ચેથી આમ તિલક ચાલુ થવું જોઈએ. તિલક ઊંચેથી નહીં કરતા, 2 આઈબ્રોના વચ્ચેથી અહીંયાથી તિલક ચાલુ થવું જોઈએ. એટલે અહીંયા ગરમાટો આવે હલ્દી કુમકુમનો. વચ્ચે ચંદન એટલે શીતલ. એમ ગરમ અને શીતલનું કોમ્બિનેશન ચંદન અને કુમકુમ એ આપણા આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરે. એટલે અહીંયા 2 આઈબ્રોના વચ્ચેથી તિલક આપણે કરીએ છીએ. યુ શેપનું તિલક કરીએ છીએ. ભગવાનના ચરણારવિંદ એ અંગૂઠો એ આપણે આપણા મસ્તક પર લગાડીએ છીએ. એટલે તમે યા તો આ રીતે યુ શેપ બનાવો, યા પછી અંગૂઠાથી તિલકને આમ આજ્ઞા ચક્ર પર પ્રેસ કરો, એને દબાવીને ઉપર સુધી લઈ જાઓ. આમ ઉપર સુધી લઈ જવું એને તિલક કહેવાય. પુરુષો હંમેશા તિલક કરે અને સ્ત્રીઓ હંમેશા ચોંદલો કરે. આ ચરોતરમાં છે ને ચોંદલો બોલે. જેના આશીર્વાદ અને એમનો હુકમ એટલે વિવાયો જુનાગઢ દ્વારા આજે વલ્લભપુર શ્રી બ્રજરાજકુમાર મહારાજ શ્રીના આશીર્વાદથી, એમની પ્રેરણાથી આજે હોલી રસિયા
એમનો કાર્યક્રમ જે થોડા સમય પહેલા મળ્યા એટલે કીધું કે જે આ વખતે રશિયા જુનાગઢમાં કરવાના છે, પણ તારીખ શનિ રવિની આપજો, કારણ કે આ રશિયાના સમયે વિધાનસભાનું સત્ર ચાલતું હોય, બજેટ સત્ર, એટલે શનિ રવિ સિવાય રજા ન મળે. એટલે જે સ્પેશિયલ આપણા માટે રવિવાર સુરત તો કેન્સલ કરીને આપણે જુનાગઢનો આપ્યો છે. એટલે આપણે જેને ખરેખર ધન્યવાદ કરી છે કે અમારા બધા ઉપર કૃપા વરસાવી. અને જે કીધું છે તો હવે આપણે દર વર્ષ ગ્રાઉન્ડ ફિક્સ અને હોલીના રશિયા ફિક્સ. વિવાહીઓ દ્વારા જે કીધું છે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની જાગૃતિ સૌથી મહત્વની છે. આપણે બધાએ સમજી છીએ ઘણી વખત રસ્તો નથી મળતો ને આપણે બીજે રસ્તે જઈએ છીએ. એ પછી ખાવાનો રસ્તો હોય, પીવાનો રસ્તો હોય કે ધર્મનો રસ્તો હોય, એ રસ્તાની અંદર જ્યાં તમને રસ્તો નથી મળતો એટલે જાય છે. ત્યારે આટલો શ્રમ કરીને સમગ્ર વિશ્વમાં વૈષ્ણવ સૃષ્ટિને અને સનાતન ધર્મના લોકો ઉપર કૃપા કરીને જે શ્રમ લઈ રહ્યા છે. આપણે તો ઘણી વખત આ એક આયોજન કરવું હોય તો એમ થાય કે આટલું બધું કરી દીધું, પણ સવારે કાલ રાતે સુરત હતા, ત્યાંથી ભરૂચ આવ્યા, ભરૂચથી બરોડા આવ્યા, બરોડાથી જુનાગઢ આવ્યા, કાલે સવારે અહીંથી પાછા નીકળી આ સતત આપણા બધાના ઉદ્ધાર માટે જે રીતે સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ કરી અને કામ કરી રહ્યા છે, ત્યારે આપણે ખરેખર જેના ચરણોમાં દંડવત પ્રણામ કરી કે તમારા આશીર્વાદ અમારા બધા ઉપર મળે છે અને અમારા બધાનો જીવ ઉદ્ધાર થાય એના માટેના આપ જે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમે બધા આપના ઋણી છીએ. દામોદર કુંડ યમુના મહારાણીના ચુનરી મનોરથથી વૈષ્ણવ અભિભૂત બન્યા હતા. જૂનાગઢના દામોદર કુંડ ખાતે યમુના મહારાણીનો ચુનરી મનોરથ આયોજિત કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન યમુનાજીના દર્શન કર્યા હતા. પવિત્ર દામોદર કુંડે રવિવારે યમુનાજીને 151 ચુનરીનો મનોરથ કરાયો હતો. આ તકે 1500 થી વધુ વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરાયું હતું. પવિત્ર દામોદર કુંડમાં યમુનાજીનું જળ પધરાવીને માતા યમુનાનું આહવાન કરાયું હતું અને બાદમાં ચુંદડી ચડાવવામાં આવી હતી. તો ખાસ કરીને પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવમાં માનતા રાખવામાં આવતી નથી, પરંતુ દરેકની કંઈક ને કંઈક મહેચ્છા તો હોય છે. ત્યારે લોકોની મનોકામના સિદ્ધ થાય તે માટે યમુનાજીને ચુંદડી ચડાવવામાં આવતી હોય છે એવું માનવામાં આવે છે. તો ગિરિરાજમાં જે વૈષ્ણવો ચુંદડી ચડાવે છે તેનો મનનો સંકલ્પ સિદ્ધ થાય છે, પરંતુ જે વૈષ્ણવો વ્રજમાં જઈ નથી શકતા તેઓના મનમાં સંકલ્પ સિદ્ધ થાય આ ભાવને લઈને દામોદર કુંડે ચુંદડી મનોરથ આયોજિત કરાયો હતો. તે રાધા દામોદરજી મંદિરના મુખિયાજી જાજુ ઠાકોરે જણાવ્યું હતું. દામોદરકુંડ તીર્થક્ષેત્ર જ્યાં મહાપ્રભુજીની બેઠક પણ બિરાજમાન છે, ચોસાઈડમી ઉપર રાધા દામોદરજી ભગવાન જે સંપૂર્ણપણે વૈષ્ણવ સંપ્રદાયોમાં સાથે જોડાયેલું હોય ને નીતિ નિયમો એમના નીતિ નિયમો સાથે એમની સેવા શિંગાર થતા હોય, ત્યાંનો આ પવિત્ર દામોદરકુંડ તીર્થક્ષેત્ર જ્યાં વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રભુને પ્રિય એવા યમુનાજીનો ચુંદડી મનોરથનું આજે અહીંયા આયોજન હોય, જેમાં સહભાગી થવા માટે લાખો વૈષ્ણવો ઉમટી પડ્યા હોય
ને મારી સાથે જોડાયેલા વૈષ્ણવો જેમનો આ વિચાર આવ્યો ને જેમણે આ વિચારને પૂર્ણ કરવા માટે મંદિર ટ્રસ્ટ સાથે જોડાઈ ને આ કાર્ય પૂર્ણ કર્યું, વૈષ્ણવોને આ પુણ્યનો લાભ આપવા માટે આ દામોદર કુંડ તીર્થક્ષેત્ર ઉપર આજે ચુંદડી મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. યમુનાજીને પ્રિય એટલે ચુંદડી, એટલે એ પ્રભુને અંગીકાર કરાવવા માટે એક ચુંદડી ન હોય પણ હજારોની સંખ્યામાં એ ચુંદડીઓ ધરાવવામાં આવે છે અને એ પવિત્ર ચુંદડીઓ પછી પ્રસાદીના રૂપમાં વૈષ્ણવને બાંટવામાં આવે છે. ને જેનું વિશેષ મહત્ત્વ કે આ ચુંદડી યમુનાજીને અતિ પ્રિય છે ને પ્રિય ચુંદડીના રૂપમાં એને અર્પણ કરવામાં આવે છે. આ સ્થળ વિશે હું વિશેષ વખાણ કરું એ બરોબર એટલા માટે ન કહેવાય કે સમગ્ર ભારત દેશ તથા ભારતની બહાર વસનારા આ સ્થળનું મહત્ત્વ શું છે એ જાણે. દત્ત ભગવાનનું ગિરનાર છે, નરસૈયાની ભૂમિ છે. જ્યારે નરસિંહ મહેતા જ્યારે આ જે પવિત્ર કુંડની અંદર સ્નાન કર્યા હોય, ગિરનારની અંદર અસંખ્ય સાધુ સંતોએ આ સ્નાન કર્યા હોય અને આવી પવિત્ર ભૂમિની અંદર વૈષ્ણવ સંપ્રદાય એ જે છે ચુંદડી મનોરથ કરે, બરાબર છે, એ જૂનાગઢની પબ્લિક માટે બહુ અભાગ્ય છે. આપ પણ જોતા હશો મથુરાની અંદર માણસો જે છે એ હોળીમાં લઈને જે છે એ માતાજીની અતિ પ્રિય, ભાઈએ કીધું એમ અતિ પ્રિય ચુંદડી, એનો પહેલો પ્રયોગ આજે દામોદર કુંડની અંદર જે છે એ કરવામાં આવ્યો છે. કારણ શું? કારણ માત્ર એક જ કે અહીંયા જે છે એક તો આ પવિત્ર ભૂમિ છે, બીજું મહાપ્રભુજીની બેઠક, ઘણી બેઠકો પૈકીની એક બેઠક જે છે મહાપ્રભુજીની એ અહીંયા બિરાજે છે. અને આ જે છે એ ધાર્મિક જે છે એટલી બધી માન્યતા છે સરસ મજાની કે સમગ્ર અત્યારના તમે જોઈ શકો છો આખું જે છે પબ્લિક જે છે આ સુંદર આયોજનનો જગ પરિવારનો લાભ લઈ રહ્યા છે. જગ પરિવારને હું દિલથી ધન્યવાદ આપું. આજે આપણે ગિરનાર ક્ષેત્રમાં રમણીય વાતાવરણમાં ગિરનારની છત્રછાયામાં ચુંદડી મનોરથનો ભવ્ય આયોજન કરેલું છે અને એમાં અમે બધા દર્શન કરવા આવેલા છીએ અને ખૂબ બધા ભક્તોએ બહોળી સંખ્યામાં દર્શનનો લાવો લીધો છે અને અમે પણ આમાં તુલસીપત્ર પધરાવેલું છે. મહત્ત્વ તો આપણે કહીએ એટલું ઓછું છે, કારણ કે આપણે જો જમનાજીને ચુંદડી મનોરથ આપણે જઈ નથી શકતા અને આપણને આ ઘર આંગણે આવો લાવો મળ્યો છે ગિરનાર ક્ષેત્રમાં, તો આપણે અચૂક લેવો જ જોઈએ અને જે લોકો નથી આવ્યા ને એમને પણ ખાસ દર્શનનો લાવો ખૂબ લેવો જોઈએ, કારણ કે આવું તો આપણા જે અહોભાગ્ય હોય ને તે જ આપણે આ પુણ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે જે લોકોએ લાવો લેવો હોય તે દર્શન કરવા અચૂક પધારે અને આવો અમૂલ્ય લાવો હું તો એમ કહું છું લેવો જ જોઈએ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ મંદિર જગત. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304895580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સામીપ્ય ગ્રુપ દ્વારા હોલી રસિયાનું આયોજન કરાયું હતું. સામીપ્ય ગ્રુપના ફાઉન્ડર અરવિંદાબેન ઠક્કર અને તેમની ટીમ દ્વારા આયોજિત હોલી રસિયા કાર્યક્રમથી વાતાવરણ રંગમય બની ગયું હતું. સામીપ્ય ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને 10 વર્ષ પૂરા થયા છે, જેના ભાગરૂપે કાનુડાને અતિ પ્રિય એવો રસિયાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. હોલી રસિયાના પ્રોગ્રામમાં ગ્રુપની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મન ભરીને રસિયા ગાયા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિનાબેન ઠક્કર, સીમાબેન કારિયા, સંગીતાબેન ઠક્કર, શીતલબેન સિંગાડા, રક્ષાબેન સેજપાલ, જલ્પાબેન ઉનડકત, કોમલબેન વસાણી, સીમાબેન તન્ના અને નીતાબેન ઠક્કર વગેરે સેવા આપી હતી. જુનાગઢ શહેરમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત એવું સામીપ્ય ગ્રુપમાં દર વર્ષે કાનાને અને રાધાને જે તહેવાર પ્રિય છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે એવો હોલીના તહેવાર નિમિત્તે દર વર્ષે આ રસિયા અમે રાખવામાં આવે છે અને ખાસ કરીને આદરણીય મસરૂભાઈ તથા ખમીરભાઈ અમને સારો એવો સહકાર આપે છે અને આ સામીપ્ય ગ્રુપના ફાઉન્ડર અરવિંદાબેન ઠક્કર
ખૂબ જ મહેનત કરે છે, કારોબારીની બહેનો પણ મહેનત કરે છે અને છેલ્લા 10 વર્ષથી આ ગ્રુપ સંસ્કૃતિને ઉજાગર કરતા ઘણા બધા પ્રોગ્રામ દર મહિને કરે છે અને જૂનાગઢની 350 જેટલી રઘુવંશી મહિલાઓ બહોળી સંખ્યામાં હાજરી આપે છે અને આજે રશિયામાં પણ ખૂબ જ એમ કે ખૂબ જ મહેરામણ જે બહોળી સંખ્યામાં મહિલાઓની મહેરામણ જાણે ઉમટી પડી છે રશિયા માટે, રાધા રાણીને વધાવવા માટે બધી બહેનો બહુ ઉત્સાહિત છે અને કાર્યરત છે. આજ રોજ સાનિધ્ય ગ્રુપમાં અમને અમારું સોની મહિલા મંડળનું એક રશિયાનું ગ્રુપ ચાલે છે. એમાં આજે અમને અરવિંદાબેન ઠાકર પ્રમુખે આજે અમને ઇન્વાઇટ કર્યા છે. એટલે આજે અમે બધા પ્રેમથી રશિયા ગવા આવ્યા છે અને રશિયાનું આયોજન મારું એક પછી એક ચાલુ જ છે અને બહુ મજા આવે છે. અને આ લોકોના ગ્રુપના ઇન્વાઇટ તો આજે ખૂબ ખૂબ આનંદ કરીને રશિયાનો પ્રોગ્રામ સારી રીતે પસાર કરશું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. જય શ્રી કૃષ્ણ. દોલતપરા પાસે આવેલ રોકડિયા હનુમાનજી મંદિરે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ તારીખ 5 માર્ચથી કરવામાં આવશે તો બપોરે 3 કલાકે પોથી યાત્રા નીકળશે. કથા વિરામ તારીખ 13ના રોજ થશે. વ્યાસપીઠ પર કથાના વક્તા સુરેશભાઈ બાપુ આંબરડે વાળા સંગીતમય શ્રેણીમાં કથાનું રસપાન કરાવશે, જેનો લાભ લેવા માટે પધારવા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રોકડિયા હનુમાન મંદિરના સાનિધ્યની અંદર આગામી તારીખ 5/3/2025ના રોજ શ્રી રામચરિત્ર માનસનું આયોજન રાખ્યું છે. આ કથાની અંદર અમારે પોથી યાત્રા અમારા એક સેવક છે કિરીટભાઈ ઠાંકીના ઘરેથી 3 વાગે પોથી સ્પાન થશે. તેમજ બંને ટાઈમ કથાનું રસપાન અમારા કથાકાર શ્રી સુરેશ બાપુ કરાવશે. આ કથાની અંદર બંને ટાઈમ ભક્તોને ભોજન પ્રસાદનું પણ આયોજન રાખ્યું છે અને આ કથાની અંદર ભાવિક જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ. અને આ કથા તેમજ અમારે ત્યાં સમૂહ લગ્ન હોય, આ સમૂહ લગ્નને કથાની અંદર અમારા જે સેવક સમુદાય તેમાં આજુબાજુનો પૂરો સપોર્ટ હોય અને એના સાથ સહકારથી આ બધું આયોજન જોરશોરથી થાય અને ભોજન પ્રસાદ બંને ટાઈમ રાખ્યો છે. બને એટલા ભાવિક ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના તેમજ સહસેવા પ્રમુખ જોગીભાઈ કોટેચાના માર્ગદર્શનથી સાપ્તાહિક બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ભભૂતિયા હનુમાનજી મંદિર, પ્રફુલ્લ ચોક, રેલવે કોલોની પાસે દર શનિવારે સાપ્તાહિક બાલ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, જેમાં બાળકોને ધાર્મિક સંસ્કાર, હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર રામધૂન, જલારામ ધૂન તેમજ હનુમંત ચાલીસાના પાઠ અને આરતી કરવામાં આવ્યા હતા. તો બાલ સંસ્કાર કેન્દ્રમાં રાજુભાઈ ખેરાડા, વિજયભાઈ હરવાણી તરફથી બાળકોને ગુંદી ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવી હતી. બાલ સેવા યજ્ઞમાં પરાગભાઈ તન્ના, વિજયભાઈ હરવાણી, હિરેન્દ્ર બાપુ સોલંકી, મિહિરભાઈ ભટ્ટ, કૃષ્ણાબેન હરવાણી, રાજુભાઈ ખેરાડા, યોગેશભાઈ પંડ્યા તેમજ વિહિપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જૂનાગઢની બેરામુંગા શાળા ખાતે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે 3 માર્ચ વર્લ્ડ હિયરિંગ ડે એટલે કે વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે સૌથી પહેલા વ્યક્તિમાં સાંભળવાની શક્તિ જાગૃત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને 3 માર્ચ 2007માં પહેલીવાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. 2016માં આ દિવસને વર્લ્ડ હિયરિંગ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા તેને આંતરરાષ્ટ્રીય ઇયર કેર ડે નામથી ઓળખવામાં આવતો હતો. તો દુનિયામાં લગભગ 36 કરોડ લોકો સાંભળી શકતા નથી. આ સમસ્યાને તાત્કાલિક ઓળખીને તેની સારવાર કરાવવી જરૂરી બની ગઈ છે. વિશ્વ શ્રવણ દિવસે બહેરામુંગા શાળા ખાતે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. મારું નામ RN બારા છે. હું સરકારી બહેરામુંગા શાળામાંથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ આજની તારીખે નિભાવું છું. આજનો દિવસ આપણે તારીખ 3 માર્ચના વિશ્વ શ્રવણ દિવસથી ઉજવવામાં આવે છે. તેથી આજ રોજ જૂનાગઢની સરકારી બહેરામુંગા શાળા
ખાતે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે વર્લ્ડ હિયરિંગ ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે. આજના દિવસે બાળકો ટીવી નિહાળતા હોય, વિવિધ ગેમ રમતા હોય, બાળકોને બહુ જ ખુશી થયેલ છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક નેશનલ હાઈવે પર બે વાહન અથડાતા અકસ્માત સર્જાયો હતો. સુપેડી ગામ પાસે ચામુંડા હોટલ નજીક હાઈવે પર રોંગ સાઈડમાં આવી રહેલ જુનાગઢ પાસિંગની ઇકો ગાડી સામે રાઈટ સાઈડમાંથી આવી રહેલા છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયા હતા. તો ઇકો કાર ચાલક જુનાગઢના પરબ વાવડી ગામના કેતન છાસિયાને જમણા પગમાં ફ્રેક્ચર થતા ભારે ઈજા પહોંચી હતી, જ્યારે વિસાવદરના હેમંત છગનભાઈ રાઠોડને હાથમાં ઈજા આવી હતી. બંને ઈજાગ્રસ્તને ડુમિયાણા ટોલ પ્લાઝા હાઈવે એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સાસણમાં વડાપ્રધાને ખુલ્લી જીપ્સીમાંથી કેસુડા તોડ્યા અને ડાલા મથાને જોઈને ગાડી ઊભી રાખી. પ્રધાનમંત્રીની એન્ટ્રી થતા જ મોદીની બૂમોથી ગીર ગુંજી ઉઠ્યું. વાઇલ્ડ લાઈફની બેઠક બાદ રાજકોટ જવા રવાના થયા વડાપ્રધાન. અને દામોદર કુંડે યમુના મહારાણીના ચુંદડી મનોરથથી વૈષ્ણવો થયા અભિભૂત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर का
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.